નમસ્કાર, હું શિવાલી ટાંગરી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપ્યો। નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું। કોનું સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવા મનસુખ વસાવાએ ચૈતરને પડકાર ફેંક્યો। ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે વિકસિત ભારત સંદર્ભે જનતાની અપેક્ષાના સૂચનો રૂપી સંકલ્પ પત્ર અભિયાનની શરૂઆત। અભિયાનમાં મુખ્ય 400 રૂપિયા લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે। સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે। ભરૂચમાં વાગરા અને ભરૂચ વિધાનસભાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા। રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે જોડાયા। સ્વસહાય જૂથની હજારો મહિલાઓને 250 કરોડ રૂપિયાની સહાય અપાઈ। ભરૂચમાં નવનિર્મિત ભોલાવ બસ ડેપોનું કાર્ય લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત જિલ્લાના 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો। દારૂ તેમજ પિકઅપ મળી 6.25 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 2ની અટકાયત, 1 વોન્ટેડ। અંકલેશ્વરમાં શિવરાત્રી 11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવારની શાહી સવારી નીકળશે। ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવથી ગડખોલના સિદ્ધેશ્વર મહાદેવ સુધી 5 કિલોમીટરનો રૂટ। રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવા દૈનિક 5 કલાકની પ્રેક્ટિસ કરી ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો। ફલકે નાની વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો। ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપતા પોતે નિરોગી હોવાનું કહી દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો। ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપતા પોતે નિરોગી હોવાનું કહી દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો। નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચૈતર વસાવાએ હાલમાં નિવેદન આપ્યું હતું। અમને તક મળવી જોઈએ। દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે। વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો। એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ, હું જેલમાં હતો। માન્ય કેજરીવાલજી નેત્રંગે એક સભા કરીને મારું નામ જાહેર કર્યું, ત્યારે મને ચિંતા હતી કે શું થશે। પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું। 12 દિવસ, આજે 12મો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે। પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે। તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે। લોકો કંટાળેલા છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે। જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં, એમને ત્યાં નોકરીઓ નથી મળતી। જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું। ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે।
જેની સામે મનસુખભાઈ વસાવાએ આવા આક્ષેપોને ફગાવી દઈ પોતે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી લોકોના કામ કરતા હોવાનું જણાવી કોને સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવાનો ચૈતરને પડકાર ફેંક્યો હતો. તેમજ ભાજપ દ્વારા ઘણા બધા આયામોની ચકાસણી કરી ઉમેદવાર નક્કી થતો હોવાનું અને રાજકારણમાં મારાથી મોટી ઉંમરના લોકો પણ છે કહ્યું હતું. મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવા હારવાના છે તેથી મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો હતો. આમ લોકસભા ચૂંટણી પૂર્વે હવે ઉમેદવારો વચ્ચે નિવેદનો અને પ્રતિનિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે, જે ચૂંટણીના દિવસો નજીક આવતા વધુ તેજ બનશે. નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે. એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે. અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે આના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે. આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે. એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની કવાયતના ભાગરૂપે વિકસિત ભારત સંદર્ભે જનતાની અપેક્ષાના સૂચનો રૂપી સંકલ્પપત્ર અભિયાનની શરૂઆત કરાઈ છે. જે અભિયાનમાં સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા લોકો પાસેથી સૂચનો મેળવાશે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની કવાયતના ભાગરૂપે વિકસિત ભારત સંદર્ભે જનતાની અપેક્ષાના સૂચનાઓ રૂપી સંકલ્પપત્ર અભિયાનની શરૂઆત કરાઈ છે. જે અભિયાનમાં સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા લોકો પાસેથી સૂચનો મેળવશે. મુખ્ય 4 સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચાડવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે ભરૂચ ભાજપ જિલ્લા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિતમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ મીડિયાને માહિતી આપતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર રજૂ કરતું હોય છે. તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે આ સંકલ્પપત્રમાં સમાવેશ કરી શકાય. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં મુખ્ય 4 સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવશે. પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે 2 વાન દ્વારા લોકોની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થાનોએ પેટી સ્વરૂપે મુકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન ભરૂચ લોકસભામાં 2 વાન મોકલવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનાઓ મેળવવામાં આવશે. વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી 95%થી વધુના કામો પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે, એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલી શકાય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેઓએ મીડિયા બેઠકમાં જણાવ્યું હતું. સંકલ્પ પત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે. આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે. નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે. અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયોમાં તમારા ક્ષેત્રની અંદર આવે, તમારા વિસ્તારમાં આવે, એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો. આમ આગામી 2024માં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં 2014 અને 2019માં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે. એમ આગામી 2024માં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે, એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા ધારાસભ્ય વિસ્તારનો નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વાગરા અને ભરૂચ વિધાનસભાનું નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા. રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. જાડેશ્વર BAPS સ્વામિનારાયણ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા. સ્વસહાય જૂથની હજારો મહિલાઓને 250 કરોડ રૂપિયાની સહાય અપાઈ. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા ધારાસભ્ય વિસ્તારનો નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની મહિલા સ્વાવલંબન યોજનાઓએ એવી પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે. ભારત સરકાર નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા ને ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથથી 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપી હતી, જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શના પટેલ સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 5 જગ્યાએ આ કાર્યક્રમ થઈ ગયો છે, ત્યારે આ અદ્ભુત કાર્યક્રમ માટે હું અહીંયાના અમારી ટીમને અને પદાધિકારીશ્રીઓ તમામને હું અભિનંદન આપું છું. અને આજે આ કાર્યક્રમ થકી આપણે ઘણી વસ્તુઓને યાદ કરવાની છે, ઘણી વસ્તુઓને આપણે જોવાની છે, અને ઘણી વસ્તુઓની અંદર આપણે કેટલું ઇન્ટરવેન્શન કરી શકીએ, કેટલું રિઝલ્ટ લાવી શકીએ એના પણ પ્રણ લેવાના છે. મિત્રો, આ છેલ્લા ઘણા સમયથી આપણે જયારે એક એક સ્કીમને જોઈ રહ્યા PMAY જેવી સ્કીમમાં પણ જ્યારે આવાસ એક મહિલાના નામે થાય છે ત્યારે મહિલાને કેટલો બેનિફિટ છે એ ફક્ત એક લાભાર્થી જ્યારે સમજે ત્યારે આપણને ખબર પડે. આવી એક સુંદર જ્યારે કાર્યક્રમ આ પ્રકારનો થઈ રહ્યો છે ત્યારે તમામનું સ્વાગત કરીએ છીએ, તમામનું અભિવાદન કરીએ છીએ અને આજના કાર્યક્રમ થકી ઓર વધારે આપણે આ આપણી પ્રવૃત્તિને વેગ આપી શકીએ એવી અભ્યર્થના સાથે. થેન્ક યુ. આ બાહ્ય શક્તિઓ આપી છે, જ્યારે સ્ત્રીઓને આંતરિક શક્તિઓ આપી છે. જ્યારે આટલો સ્ટ્રોંગ, આટલો મજબૂત પુરુષ જ્યારે નાસીપાસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, ત્યારે એની સૌથી મોટી તાકાત એની પત્ની, એની બહેન, એની પુત્રી બને છે. એની મોટામાં મોટી હિંમત એની પત્ની છે, એની પુત્રી છે અને એની બહેન છે. એટલે સ્ત્રીઓને જે આંતરિક શક્તિ આપી છે ને એ પોતાના કુટુંબને જોડી રાખવા માટે. એટલે જ્યારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે આ બહેનો, આ બધી જ બહેનો છે જે પોતાના પરિવારને સાચવી રાખે છે. તો એટલા માટે જ તમે આજે તમારી સફળતાના પહેલા પ્રકરણ જ્યારે માંડ્યા છે, સખી મંડળમાં જોડાયા છો, સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ લીધો છે અને પોતાના કુટુંબને સક્ષમ બનાવવા માટે આટલા પ્રયત્નશીલ છો, ત્યારે ખરેખર તમે વંદનીય છો. સાહેબે સાચું જ કીધું કે સાહેબ પણ આટલા બીમાર હતા છતાં બોલવાની તાકાત તમે બધાએ જ આપી છે. 400ની પાર થવાના છે ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને નારી માટે જે કટિબદ્ધ 33% અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ 33% મારી બહેનો, મારી માતાઓ ઊભા રહી શકે છે. અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળાવો હોય, મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમને દાખલ કરી છે. ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે. ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે. આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ જ રીતે ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નારી શક્તિ વંદના કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી મહિલાઓને ચેકનું વિતરણ કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની મહિલા અનામત બિલ સહિત અન્ય મહિલાલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી નારી સશક્તિકરણના પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી. નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત 13,000 જેટલા ગુજરાતના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 1,30,000 બહેનોને 250 કરોડથી પણ વધારે સહાયના ચેક વિતરણના આ કાર્યક્રમ એ ગુજરાતમાં ઐતિહાસિક થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં નારી શક્તિનું યોગદાન એ ગુજરાતના વિકાસમાં અમૂલ્ય છે. આ ગ્રામીણ કક્ષાની અને શહેરમાં રહેતી તમામ મહિલાઓને જુદા જુદા ગૃહ ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને સહાય કરીને અને મજબૂત કરીને ગુજરાતના વિકાસમાં એની ભાગીદારીને મજબૂત રીતે અંકિત કરવા માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમે મહિલાઓ માટે હંમેશા ચર્ચા કરતા હોય છે, ચિંતા કરતા હોય છે અને સરકારમાં નિર્ણયો કરતા હોય છે. તાજેતરમાં જ મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં
33% જેટલી અનામતનો નિર્ણય કરીને એમણે સમગ્ર દેશમાં દેશની મહિલાઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે એ એમણે સિદ્ધ કર્યું છે. 2014માં જ્યારથી પ્રધાનમંત્રી થયા છે ત્યારથી બહેનોના નામે 50 કરોડથી પણ વધારે જનધન ખાતાઓથી શરૂ કરીને 10 કરોડ જેટલા ગ્રામીણ ગરીબ બહેનોને ઇજ્જત ઘર એટલે શૌચાલય આપીને સમગ્ર દેશમાં મહિલાલક્ષી યોજનાઓ અને નિર્ણયોનો અમલ કરીને આજે સમગ્ર દેશની મહિલાઓનું દિલ નરેન્દ્રભાઈએ જીત્યું છે અને એના સંદર્ભમાં આજે મંગલ મિશન અંતર્ગત બધી જ બહેનોને સહાય આપવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. ભરૂચમાં નવનિર્મિત ભોલાવ બસ ડેપોનું કાલે લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત જિલ્લાના ₹200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલા દૂધધારા ડેરીના મેદાન ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે, જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે. ભોલાવ ડેપો ₹45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં 2 એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા આરોગ્યના સેન્ટરો સહિતના ₹200 કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનાઓ જ્યારે ભરૂચ જિલ્લામાં પધારનાર છે અને ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણ કરવાના છે, તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 5 ડીવાયએસપી, 41 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 450થી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અત્યારે હાલ રિહર્સલ બ્રીફિંગ ચાલી રહ્યું છે અને આવતીકાલનો બંદોબસ્ત સારી રીતે થાય એની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલ અર્થાત 7 તારીખે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. આખા જિલ્લામાં રોડ રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ 200 કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો. માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે એટલે બપોર બાદ 4 વાગે શરૂ થશે અને અંદાજે 5-1 વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે. અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો એ રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે. થેન્ક યુ સર. ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી દારૂ સહિત કુલ કિંમત ₹6,29,830ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી દારૂ સહિત કુલ કિંમત ₹6,39,830ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી દારૂ પજુગારની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપેલ.
જે સૂચનાના આધારે LCBPI MP વાળા અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન PSID એ તુવરની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે બૂટલેગર નિલેશ વિનોદભાઈ મિસ્ત્રીએ મહાદેવનગર સોસાયટીમાં રહેતા બૂટલેગર ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલને ચોરખાણાવાળી પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સંતાડવા માટે આપેલ છે. જે બાતમીના આધારે મહાદેવનગર સોસાયટીમાં LCBની ટીમે રેડ કરી બોલેરો પિકઅપ નંબર MH15GV8572 સાથે ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશ પટેલ રહેવાસી મકાન નંબર 2526 મહાદેવનગર ભરૂચ તેમજ પિન્ટુકુમાર સુંદરલાલ મિસ્ત્રી રહેવાસી મકાન નંબર 2526 મહાદેવનગર ભરૂચને ઝડપી પાડેલ. પકડાયેલ બોલેરો પિકઅપના પાછળના ભાગે તપાસતા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નગ 656 તથા પિકઅપ મળેલ કુલ કિંમત રૂપિયા 6,39,830નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો બૂટલેગર નિલેશ મિસ્ત્રીએ મંગાવી સગેવગે કરવા આપેલ હોવાની હકીકત જણાવતા બૂટલેગર નિલેશ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સલંગ કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ માટે સોંપેલ છે. અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી શિવ પરિવારની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી શિવ પરિવારની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. ગડખોલના રિધેશ્વર નગરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ભોળાનાથ શંભુની વિશાળ સવારી નીકળશે. 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી નીકળશે. 800 કિલો વજનની આ પ્રતિમા સાથેની સવારી સાંજે 5 કલાકે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરી 5 કિલોમીટર રૂટ પર ફરી ગડખોલ ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. SYG ગ્રુપ તરફથી શિવજીની સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેની ભગવાન શિવના 11 રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પણ તૈયાર કરાવાઈ છે. મારા હર હર મહાદેવ, અમારા SYG ગ્રુપ તરફથી બધાને હર હર મહાદેવ. અને જે શિવજીની શાહી સવારી જે બરોડામાં નીકળે છે એના પછી સૌ પ્રથમવાર આ બીજી વખત શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે. 11 ફૂટની મૂર્તિ છે. એ બધા અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે બધા શિવજીની શાહી સવારીમાં જોડાવશો. શિવરાત્રીના દિવસે રત્નેશ્વર મહાદેવ મંદિર ભરૂચી નાકા 5 વાગ્યાથી નીકળીને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ત્યાં પહોંચશે. બધાએ દર્શન લેવા વિનંતી. રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવાનું નામ આજકાલ ચર્ચામાં છે. ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવા દૈનિક 5 કલાકની પ્રેક્ટિસ કરી ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નેસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો. ફલકે નાની વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો. ફલકની માતા મિકેતા ચંદ્રકાંત વસાવાએ કહ્યું, મોરના ઈંડા ચિતરવા ના પડે. રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવાનું નામ આજકાલ ચર્ચામાં છે. ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નેસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની ગોલ્ડન ગર્લ છે. રાજપીપળાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતી ફલક બાળપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક્સ સાથે સંકળાયેલી હતી.
ઇન્ડિવિજ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જિમ્નેસ્ટિક 14 એજ ગ્રુપમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્ય કક્ષાએ 2 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નેસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ 2023માં ડોમ્બલવેલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચોથા ક્રમે પસંદગી થઈ હતી. કેરાલાના કોઝીગઢ ખાતે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નેસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશિપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફલકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવા પોતે જિમ્નેસ્ટિક કોચ છે. પોતાની દીકરીને સફળતાથી ખુશી મિકેતાબેન વસાવાએ એક માતાની સાથે કોચ બનીને રમત ક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું, જેના પરિણામ સ્વરૂપે આજે ફલક રમત ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. મને પણ નાનપણથી જ જિમ્નાસ્ટિકમાં ખૂબ જ રસ હતો અને હું પોતે પણ નેશનલ મેડલિસ્ટ રહી ચૂકી છું. ત્યારબાદ મેં NIS કરેલું છે પટિયાલા ખાતે. ત્યાંની મેં કોચની ડિગ્રી મેળવેલ અને કોચની અત્યારે ફરજ બજાવું છું નર્મદા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. અને ત્યારબાદ મારી દીકરી થઈ અને મેં એવું વિચાર્યું કે મારી દીકરીને પણ હું જિમ્નાસ્ટિકમાં સ્પોર્ટ્સ કરાવું. તો એને પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવ્યું મેં. ત્યારબાદ એને પછી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં એને રસ જાગ્યો. તો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ જાગ્યો અને એને અમે ધીરે ધીરે એને મહેનત કરાવી. સવારે સાંજે અને અમે સ્કૂલનો પણ સમય અમે બપોરનો રાખ્યો, જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ સમય ફાળવી શકે. અને એને અમે વધુને વધુ મહેનત કરે. મારી જોડે બીજા પણ કોચો સંકળાયેલા હતા. અમે 2-3 કોચો થઈ, અમે ખૂબ એને મહેનત કરાવી અને વધુને વધુ મહેનત કરી. હજુ અમે નેશનલ લેવલે તો એના મેડલ છે જ, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે. એ અત્યારે એને અમે ગોલ્ડન ગર્લ તરીકેનું નામ અમે જાહેર કર્યો છે. એણે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે અને ત્યારબાદ એ ગુજરાતનું નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું પણ અમે હજુ ટ્રાય કરીએ છીએ. વધુને વધુ મહેનત અમે એની પાછળ કરીશું. ફલક વસાવાએ એ જ સાબિત કરી દીધું કે ખરેખર મોરના ઈંડાને ચિતરવા ન પડે. હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું. હું એ નેશનલ લેવલે આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં 4th નંબર પર એ કર્યું છે. જિલ્લા કક્ષાએ હું ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું. હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ. લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે એમને રિટાયર કરવા જોઈએ. જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકूंगा નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરી હાજર લોકોને ઉત્સાહિત કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ યોજાઈ હતી.
આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારીમાં છે. તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જ જોડાશે. આમોદ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મહેબૂબ કાકુજી, કેતન મકવાણા, સાજિદ રાણા, સલીમ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા, મહેન્દ્ર દેસાઈ, ઉસ્માનભાઈ મીડી સહિત મોટી સંખ્યામાં લોકો જન સમર્થનમાં જોડાયા હતા. સ્વાભિમાન યાત્રા આમોદથી નીકળી આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગામ લોકોએ સ્વાગત કર્યું હતું. આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે. આજે અમારો 13મો દિવસ છે. ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો, કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું. ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલા અને રાજપારડી વિસ્તારમાં લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગની મહિલા સહિત 2 આરોપીઓની ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી, જેમાં બંટી બબલીની આ જોડીએ ભરૂચ જિલ્લા સહિત સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની માહિતી બહાર આવી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલા અને રાજપારડી વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગની મહિલા સહિત 2 આરોપીઓની ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી, જેમાં બંટી બબલીની આ જોડીએ ભરૂચ જિલ્લા સહિત સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની માહિતી બહાર આવી છે. ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે લગ્નની લાલચે યુવતી બતાવી સગાઈ કરાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ભાવનગરમાં ભોગ બનનારને ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવીણ બચ્ચુ ગાબાની રહે અંભેલ, વાગરા તાલુકો, જિલ્લો ભરૂચ તથા સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલભાઈ વસાવા રહે નાંદોડને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ લગ્ન ઈચ્છુક યુવતીઓને સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને ભાવનગરમાં પણ એક યુવકને ભોગ બનાવ્યો હોય તેઓની ધરપકડ કરી પૂછતાછ કરતા ભરૂચ જિલ્લાના ઉમલા પોલીસ મથક તથા રાજપારડી પોલીસ મથકની હદમાં પણ આ પ્રકારે છેતરપિંડીનો ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું હતું. તે ઉપરાંત સુરતમાં પણ આ પ્રકારે છેતરપિંડી તેઓ સામે સરથાના પોલીસ મથકમાં પણ નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડેલ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ઉમલા પોલીસ અને રાજપારડી પોલીસ કબજો મેળવી અન્ય કેટલા યુવકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે તે અંગેની માહિતી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કરજણ ખાતે જિલ્લા કોંગ્રેસ અને કરજણ કોંગ્રેસના અગ્રણીઓએ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા સાથે બેઠક યોજી હતી. કરજણ ખાતે જિલ્લા કોંગ્રેસ અને કરજણ કોંગ્રેસના અગ્રણીઓએ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા સાથે બેઠક યોજી હતી. ગઠબંધનમાં ફાળવેલ બેઠક ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સાથે વડોદરા જિલ્લામાંથી સમાવિષ્ટ કરજણ વિધાનસભાના કાર્યકરો સાથે આજે કરજણ ખાતે મુલાકાત કરી ચૂંટણી પ્રચાર અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ તેમજ પિન્ટુ પટેલ, વેમારડી, ભાસ્કર ભટ્ટ સહિતનાઓ આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. લેડી જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા વુમન વીક સેલિબ્રેશન અંતર્ગત નેશનલ સેફટી ડેની ઉજવણી અંતર્ગત વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેડી જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા વુમન વીક સેલિબ્રેશન અંતર્ગત નેશનલ સેફ્ટી ડેની ઉજવણી અંતર્ગત વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લેડી જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા વુમન વીક સેલિબ્રેશન અંતર્ગત નેશનલ સેફ્ટી ડેની ઉજવણી વિદ્યાદીપ કોમ્યુનિટી કોલેજ ખાતે કરવામાં એવીસીટી ઇન્ડિયાના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે અને તેમની ટીમ દ્વારા કરી દીકરીઓને વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની વિવિધ ટેકનિક શીખવાડવામાં આવી હતી. આ પ્રસંગે એડવોકેટ જાગૃતિકા પરમાર દ્વારા પ્રોબ્લેમ માટેની લીગલી એડવાઇસ આપવામાં આવી હતી. ફાયર સેફ્ટીના ઓફિસર ફૈઝાન અને વિવેક કુમાર શર્મા દ્વારા અચાનક લાગેલી આગ સામે રક્ષણ કેવી રીતે કરવું અને બચાવ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે લેડી જેસી ડાયરેક્ટર જેસી હર્ષના મોદીએ મહેનત કરી હતી. આ પ્રોગ્રામમાં જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષિત શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી દિશા ગાંધી, લેડીઝ જેસી વિંગ ઇન્ચાર્જ સ્મિતા સોની અને ટ્રેનિંગ ડાયરેક્ટર જેસી જલ્પા શેઠ હાજર રહ્યા હતા. જૂનાગઢના ભવનાથ મહાદેવ ખાતે શાસ્ત્રોક્ત પૂજન ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. સાધુ સંતો, પદાધિકારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ કરાયો હતો. જૂનાગઢના ભવનાથ મહાદેવ ખાતે શાસ્ત્રોક્ત પૂજન ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ કરાયો હતો. મેયર, કલેક્ટર સહિતના પદાધિકારી, અધિકારીઓએ અને સાધુ સંતોએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કર્યા હતા. સાથે જ ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજપૂજન પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મહાદેવ 11થી મહાવદ અમાસ એમ 5 દિવસ મેળો યોજાય છે. ભવનાથ મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં ભારતભરમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજને નવું નજરાનું બિરસા મુંડા સાંસ્કૃતિક ભવનની ભેટ મળવાની સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા ₹55 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજને નવું નજરાનું બિરસા મુંડા સાંસ્કૃતિક ભવનની ભેટ મળવાની સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા ₹55.45 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આગેવાનો સાથે ₹21 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ ઉમરપાડા ચવડા રોડ અને ₹15 કરોડના ખર્ચે બનેલ બિલવાણ વડપાડા રોડનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ઉમરપાડાથી થવા ગામના રોડનું ₹8.70 કરોડ, ઉમરપાડાથી ઘાટા રોડ ₹4.46 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉમરપાડા ખાતે ₹4.19 કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન લાઇબ્રેરીના મકાનનું પણ આ પ્રસંગે ખાતમુહૂર્ત કરાયું હતું. લોકપ્રતિનિધિના સફળ પ્રયત્નો અને રાજ્ય સરકારના વિકાસલક્ષી સફળ અભિગમને કારણે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ પ્રજાજનોને મળતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે, જેથી આદિવાસી વિકાસનો સ્વરાંગી વિકાસ થઈ રહ્યો છે. તાલુકા મથકે સરકારી લાઇબ્રેરી બનવાથી આજુબાજુના વિસ્તારના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઘણું ઉપયોગી થશે. વિકાસ કામોની ભેટ આપવા બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં માંગરોળ વિધાનસભા સંયોજક દીપકભાઈ વસાવા, મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અમીશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, એફએમસી ચેરમેન સામસિંગ વસાવા, માર્ગ અને મકાનના માંડવીના નાયબ કાર્યપાલક ઇજનેર અમીશભાઈ પટેલ, અધિક મદનીશ ઇજનેર મનોજભાઈ વસાવા, રાકેશભાઈ પારેખ, તાલુકા પંચાયત સદસ્યો શાંતિલાલ વસાવા, સરપંચ, સહસરપંચ, ડેપ્યુટી સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જે પ્રજાલક્ષી કાર્યો હતા એવા 55 લાખ કરોડ કરતાં પણ વધારેના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એમાં વિશેષ કરીને 2 કાર્યક્રમો થયા છે. એક તો ઉમરપાડા તાલુકામાં રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્કૃતિક ભવન જે ભવ્યથી ભવ્ય 2,65 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. એ આદિવાસી ભવનનું આજે ઉદ્ઘાટન થયું છે. સાથે સાથે આદિવાસી સમાજમાં જ્યારે દીકરા દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે ત્યારે નવયુવાનોની જે માંગ હતી કે જે ગુજરાતની સરકારી નોકરીઓ માટે, ભારત સરકારની જે સરકારી નોકરીઓ માટે અભ્યાસ કરવા માટે ગામમાં અને ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળવાને કારણે તેઓ બરાબર અભ્યાસ કરી શકતા નહોતા. એવા 200 વિદ્યાર્થીઓ એકસાથે ભણીને, એકસાથે બેસીને ભણી શકે, વાંચી શકે એના માટે વાઈફાઈની સુવિધાવાળી અત્યંત આધુનિક કહી શકાય એવી 4 કરોડ રૂપિયાની લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યારે હું ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે આદિવાસી સમાજ માટે આવું સાંસ્કૃતિક ભવનનું આજે નિર્માણ થયું છે. નવયુવાનો માટે લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન થયું છે. એ બદલ સમગ્ર સમાજ વતી હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરામંડલ કંપની દ્વારા વર્ષ 2023-24ની સ્કોલરશિપનું 250 જેટલી વિદ્યાર્થીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર, કોરામંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ તકનો લાભ લઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી વધુમાં વધુ મતદાન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અને સ્વીપ નોડલ અધિકારી તરીકે અમારી કામગીરી એવી હોય કે લોકોને જાગૃત કરવાના. શું કરવાનું? તો મત આપવા જવાનું. હવે કેટલાક વાર એવું થાય કે અમે શાળાઓમાં કાર્યક્રમ કરીએ. અહીંયા મારી સામે બધી વિદ્યાર્થીઓ બેઠી છે. પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે તો ક્યાં વોટ આપવા જવાના છે? તો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ એ લોકો માટે પણ વિચારે. આપના હાથમાં એક સંકલ્પ પત્ર આપ્યો છે. આ સંકલ્પ પત્ર એ છે કે આપ તો નથી જવાના, પણ આપે આપના મમ્મી પપ્પા ભાઈ બહેન એવા છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જે મતદાન કરવા માટે હકદાર છે, જેમનું નામ ચૂંટણીની યાદીમાં આવી ગયું છે, મતદાર યાદીમાં છે, એમને આપણે પ્રોત્સાહન આપવાનું છે. આપણે એમને સમજાવવાના છે. અને જે તારીખ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ડિક્લેર થાય તે દિવસે સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી અથવા 5 વાગ્યા સુધી જે સમયે ઇલેક્શન ડિપાર્ટમેન્ટ નક્કી કરે એ પ્રમાણે સૌને પ્રોત્સાહિત કરીને ઇલેક્શન માટે આપણે જાગૃત કરવાના છે. એમ થાય ને કે હું નાનો છું તો શું કરી શકું, પણ નાનો જેટલું મોટું કામ કરી શકે ને એ મોટો ના કરી શકે. એટલે નાના પાસે કન્વિન્સ કરવાનો પાવર ખૂબ સારો હોય. લગભગ 250 જેટલી દીકરીઓને સ્કોલરશિપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો, જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી.
આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ 150 વાલી અહીંયા ઉપસ્થિત હતા. એમની પાસે અમે મતદાન અંગેનું સંકલ્પ પત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમે ઝઘડિયા પોલીસ વિસ્તારમાં 2 આંખ ફરકનો જુગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને કેસમાં કુલ ₹28,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમે ઝઘડિયા પોલીસ વિસ્તારમાં 2 આંખ ફરકનો જુગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને કેસમાં કુલ ₹28,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા છે, જેના અનુસંધાને એલસીબી પીઆઈએમપી વાણાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં પીએસઆઈ એમ રાઠોડ અને તેમની ટીમ ઝઘડિયા જીઆઈડીસીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતીના આધારે શિયાલી ગામના બાંડાવેડા ફણિયામાં રહેતા પ્રવીણ વસાવાના ઘર પાછળથી સત્તા બેટિંગના આંખ ફરકના આંકડાના સ્થળ પર રેડ કરી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી આરોપી પ્રવીણ કુમજીભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડા ₹10,670 તથા 1 નગ મોબાઈલ મળી ₹15,670 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી નામે કમલેશ કાંતિભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે બીજા ગુનામાં પણ એલસીબીની ટીમે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ સમયે એલસીબીની ટીમને ઉટિયા ગામ તણાવ નજીક આંખ ફરક જુગારની ચાલતો હોવાની માહિતી મળી હતી, જેથી સ્થળ પર રેડ કરી કનુ ગંભીર વસાવાને પકડી સત્તા બેટિંગના આંખ ફરકના આંકડાનો ₹12,630 જુગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી શૈલેષ જમશુભાઈ વસાવા અને મહેશ છનભાઈ વસાવાને ઝડપી પાડી કનુ વસાવાને વોન્ટેડ કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભારત પેટ્રોલિયમના સૌજન્યથી નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ડ્રાઈવર અને હેલ્પર સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી નેહા 48 પર દયાવાન યુપી હોટલ ખરોડ પાનોલી ખાતે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરોના સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નબીપુર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. નબીપુર હોસ્પિટલના ડૉક્ટર જિગીશા ચોકસીએ ડ્રાઈવર, કાઉન્ટર અને હેલ્પરોના સ્વાસ્થ્યનું નિદાન કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નબીપુર હોસ્પિટલના ઓફિસ સ્ટાફ સહિત ભારત પેટ્રોલિયમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલ વતી હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ દ્વારા કેમ્પનું આયોજન કરવા બદલ ભારત પેટ્રોલિયમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચનો વાર્ષિક કાર્યક્રમ ગુંજ 2024 યોજાયો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચનો વાર્ષિક કાર્યક્રમ ગુંજ 2024 યોજાયો હતો. લગભગ 4.5 કલાક ચાલેલા આ વિસ્તૃત કાર્યક્રમમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પોતાની કળા જેવી કે સંગીત, નૃત્ય, નાટક વગેરેની લગભગ 30 જેટલી કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને સંમોહિત કર્યા હતા. સંસ્થાના આચાર્ય પ્રોફેસર પી લોઢાના વડપણ અને કલ્ચરલ ટીમના માર્ગદર્શન હેઠળ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુંજ એ દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે, જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એવું મંચ પૂરું પાડે છે જ્યાં તેઓ પોતાની પ્રસ્તુતિ થકી કળા તરફના પોતાના રસને ન કેવળ પીરસે છે પણ એને વધુ ઉજ્જવળ બનાવવા તેમજ અન્યોમાં આવા જ કળા રસના બીજ રોપી સમાજના ભાવિને જીવનનો નવો દૃષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે. કળા થકી જ જીવનનો બહુપરિમાણીય વિકાસ શક્ય છે.
એ સમજ દરેક વિદ્યાર્થીમાં ખીલે એ કાર્યક્રમનો મૂળ હેતુ હોય છે. The students, not only from Gujarat, but from all the states and maybe from abroad. The government of Gujarat is looking forward to the government campuses to invite students all across the country and world over. We have signed MOUs with even international universities. Those students, if present, will be celebrating a larger scale Goonj, maybe 2025 or 2026. Definitely, we are here today and will enjoy 100% with the given resources. Thank you. ભરૂચના સિનિયર એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાય અને તેમના ધર્મપત્ની હંસાબેન ઉપાધ્યાયે તેઓની 55મી લગ્ન વર્ષગાંઠની ભરૂચના પાંજરાપોળ ખાતે ઉજવણી કરી હતી. ભરૂચના સિનિયર એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાય અને તેમના ધર્મપત્ની હંસાબેન ઉપાધ્યાયે તેઓની 55મી લગ્ન વર્ષગાંઠની ભરૂચના પાંજરાપોળ ખાતે ઉજવણી કરી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે આવીને એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાય અને તેમના ધર્મપત્ની હંસાબેન ઉપાધ્યાયે લગ્ન વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રમેશભાઈના પુત્રના પુત્ર શિવાંગ ઉપાધ્યાય તેઓનો પણ આજે જન્મદિવસ હોય તેઓ દ્વારા સાદાઈથી ઉજવણી કરી ગૌમાતાની પૂજા અર્ચના કરીને ગૌમાતાની ઘાસચારો અને મીઠો ગોળ ખવડાવી ગૌમાતાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સિનિયર એડવોકેટ રમેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મારા લગ્ન જીવનની 55મી વર્ષગાંઠ નિમિત્તે ગૌમાતાની સેવા કરીને હું ખુશ છું. આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા સહિત અન્ય મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કૌશિક મહારાજ દ્વારા તમામને ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપ્યો. નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું. કોનું સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવા મનસુખ વસાવાએ ચૈતરને પડકાર ફેંક્યો. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે વિકસિત ભારત સંદર્ભે જનતાની અપેક્ષાના સૂચનો રૂપી સંકલ્પ પત્ર અભિયાનની શરૂઆત. અભિયાનમાં મુખ્ય 400 રૂપિયા લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે. ભરૂચમાં વાગરા અને ભરૂચ વિધાનસભાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા. રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે જોડાયા. સ્વસહાય જૂથની હજારો મહિલાઓને 250 કરોડ રૂપિયાની સહાય અપાઈ. ભરૂચમાં નવનિર્મિત ભોલાવ બસ ડેપોનું કાર્ય લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત જિલ્લાના 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો. દારૂ તેમજ પિકઅપ મળી 6.25 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 2ની અટકાયત, 1 વોન્ટેડ. અંકલેશ્વરમાં શિવરાત્રી 11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવારની શાહી સવારી નીકળશે.
ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવથી ગડખોલના સિદ્ધેશ્વર મહાદેવ સુધી 5 કિલોમીટરનો રૂટ. રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવા દૈનિક 5 કલાકની પ્રેક્ટિસ કરી ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો. ફલકે નાની વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.